નાઇજીરિયામાં ગેસોલિન ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતા ભીષણ અગ્નિકાંડ થયો છે, જેમાં 70થી વધુ લોકો જીવતા ભૂંજાયા હતા. અનેક ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસેની ઈસાએ અગ્નિકાંડની ખાતરી કરતા જણાવ્યું હતું કે દુર્ઘટના ફ્યુઅલની ચોરી કરતી વખતે બની હતી. તો મળતી માહિતી અનુસાર નોર્થ સેન્ટરમાં શનિવાર સવારે નાઇજર પ્રાંતના સુલેજા ક્ષેત્ર નજીક ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. અગ્નિકાંડમાં આસપાસના વિસ્તારોમાં હડકંપ મચ્યો હતો. અમુક લોકો જનરેટરની મદદથી એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ગેસોલિન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. આકાશમાં આગના ગોટે ગોટા છવાયા હતા. ગેસોલિનની ચોરી કરી રહેલા લોકો ક્ષણભરમાં જ રાખ બની ગયા હતા. વિકરાળ આગે આસપાસના તમામ લોકોને ઝપેટમાં લીધા હતા. ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ પોલીસે મૃતદેહો ભેગા કરવાની કવાયત હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.